આપકી અદાલતમાં એક્ટર ઓમ પુરી પર આરોપ છે કે તેઓ રાજનીતિમાં મિસફિટ છે. જ્યારે દિલ્હીમાં અન્ના હજારે રામલીલા મેદાનમાં ઉપોષણ પર ઉતર્યા હતા ત્યારે તમે એક ઘણું લાંબુ ભાષણ આપ્યું હતું અને તમે દેશના રાજનેતાઓને અભણ, ગંવાર, મૂર્ખ બધું જ કહી દીધું હતું. આ લાસ્ટ વાળું મેં નહોતું કહ્યું સર. હવે 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 હું એ હવે ચકાસી રહ્યો હતો કે તમને યાદ છે કે નહીં તમે શું શું કહ્યું મને હતું. બધું યાદ છે સર. અરે નેતાઓને મૂર્ખ કેવી રીતે કહી શકીએ છે? આટલા મોટા મોટા સ્કેમ કોઈ મૂર્ખ થોડી કરી શકે છે. અક્કલવાળો કરે છે. અક્કલવાળા જ કરી શકે છે ને. પણ તમે જે સાંસદોની શાનમાં જે શબ્દો વાપર્યા હતા તે દિવસે જી એને લઈને પાર્લામેન્ટમાં જે મેમ્બર્સ હતા એ ઘણા નારાજ થયા હતા તમારાથી. ઘણા નારાજ થયા, ખાસ કરીને શરદ યાદવજી અને લાલુજી. અમુક લોકોએ એવું પણ કહ્યું કે ઓમપુરી થોડું પીને આવ્યા છે. ઓહો હો હો. અચ્છા, કોઈએ સૂંઘ્યું મને આવીને ત્યાં? હા, હું કઈ એકલો થોડું ત્યાં ઊભો હતો? હા, એમણે કહ્યું કે એમપીઝને અભણ અને ગવાર તો કોઈ માણસ નશામાં જ કહી શકે છે. અચ્છા. નહીં નહીં, આમ પણ કહી શકે છે, દૂધ પીને પણ કહી શકે છે. જો શું છે કે આજે બે શબ્દો જેને ઉછાળવામાં આવ્યા છે એની કોન્ટેક્ટ્સ કોઈએ કહી જ નથી. એક તો મારાથી એક શબ્દ ખોટો નીકળ્યો હતો, એ હતો કાયમ છો તમે તમારી વાતો પર. જી હા, બિલકુલ. હું માત્ર બે શબ્દોને છોડીને બે શબ્દોને પણ હું તમને સંભળાવી દઉં છું. આજે મેં કહ્યું, આ તો સાચું જ છે ને, કે ખુરશીઓ ફેંકાઈ હતી લખનૌમાં, માઇક ફેંકાયા હતા બેંગ્લોરમાં, પોલીસ અંદર બોલાવી પડી હતી કારણ કે અમુક એમપીઝને લોહી નીકળવા લાગ્યું હતું. એ બધું કોઈ ટેબલ ઠીક છે. નીચે ઘૂસી ગઈ રહ્યું હતું અંદરની જેમ. એના પર થોડી કોઈ હવે- વાંધો હવે- ઉઠાવી હવે રહ્યું છે. હમણાં પંજાબમાં મા બહેનને ગાળો આપવામાં આવી હતી, જે કે યુટ્યુબ પર છે ભાઈ, બધા જોઈ લેજો. જોઈ ચૂક્યા છે પણ બધા. વાંધો તો થઈ રહ્યો છે. તમે જે ગવાર કહ્યું, તમે જે અભણ કહ્યું એના પર. સર, ગવાર કોઈ ગાળ નથી હોતી. ઘરમાં બાળક ખાવાનું થોડું પડી જાય તો કે ગવાર ક્યાંયનો. હા, અને અભણ પણ કોઈ એવી ખતરાવાળી વાત નથી. તો પછી તમે માફી કેમ માંગી? મેં તો માફી એમ જ સ્ટાઇલ માટે માંગી લીધી હતી. મારો 15 વર્ષનો દીકરો રડવા લાગ્યો. એણે કહ્યું તમને જેલ થઈ જશે. મેં કહ્યું નહીં બેટા, જેલ વેલ નથી કરતા અહીંયા તો મોટા મોટા લોકો ક્રાઇમ કરીને છૂટી જાય છે. તો મેં તો એવું કંઈ કર્યું જ નથી. તો એટલે મેં લખી દીધું કે મેં કહ્યું કે યાર શું કામ, ચાલો. પણ હવે હું આનાથી કોઈ મોટી વાત બોલીશ પછી. આજે તક હા. છે, જનતાની સામે બોલી દો. હા, કેમ કે આ તો મેં બે હલકા શબ્દો બોલ્યા હતા, તમે કહો છો કે તમે આનાથી મોટી વસ્તુ બોલશો. આજે જનતા પણ છે, પણ એની કેમેરા ભાષા પણ અલગ છે. હશે. એની ભાષા એ હશે કે આજે કરી રહ્યા છે આ શિષ્ટતાપૂર્ણ વ્યવહાર નથી. આજે કરી રહ્યા છે એ દેશના હિતમાં નથી. ક્યારેક ચારા ગોટાળો થાય છે, ક્યારેક આ થાય છે, ક્યારેક કોલસો ખાઈ જાય છે, હં? ક્યારેક ક્રિકેટ બેટ ખાઈ જાય છે. અને લેટેસ્ટ તો છે રેલવેમાં પોસ્ટિંગને લઈને કરપ્શન થયું છે. રેલવેની પોસ્ટિંગમાં અને હરિયાણામાં સર ટીચર્સની પોસ્ટિંગમાં. ટીચર્સની પોસ્ટિંગમાં. એટલે આ તો વિશ્વાસ જ નથી આવતો કે આ દેશમાં ગુરુ નાનક, કબીર અને ગાંધીજી, નહેરુજી, પટેલ સાહેબ, એ શું એ બધા આપણા દેશમાં જન્મ્યા હતા કે?